આપણે અહીંયા કેમેરા રિક્વેસ્ટ છે અહીંયા મૂકેલી હતી કે પરમિશન કંટ્રોલર ડોટ રિક્વેસ્ટ પરમિશન એની અંદર છે આપણે શું પાસ કરાવતા હતા. પાછું એકવાર છે રિવાઇઝ કરી લઈએ એના ઉપરથી આજે આપણે પાછું છે એ ફાઇલ એક્સેસ જોવાના છે. આપણે શું આખું પરફોર્મ કર્યું હતું તો એક પરમિશન રિપોઝિટરી બનાવેલી છે. એબ્સ્ટ્રેક્ટ ક્લાસ બનાવ્યો છે પરમિશન રિપોઝિટરી જેમાં રિક્વેસ્ટ પરમિશન છે. આવડું આપણે શાના માટે મૂક્યું હતું? પહેલા છે આપણે ફાઇલને એમને એક્સેસ કરવાનો ટ્રાય કરીએ. ફાઇલ ઇક્વલ ટુ ફાઇલ. આ ફાઇલને એક્સેસ કરવા માટે .io ફાઇલની અંદર શું માંગે છે તો અહીંયા આપણે પેરામીટર જોઈ લઈએ તો કે ફાઇલનો પાથ માંગે છે. એ ડિરેક્ટરી પણ હોઈ શકે અને ફાઇલ પણ હોઈ શકે. તો હું અહીંયા આપું ગેટ એક્સટર્નલ સ્ટોરેજ ડિરેક્ટરી. પણ આ કેવું છે? ફ્યુચર વાળું છે. તો અહીંયા શું કરશું આપણે? ફાઇલ ઇક્વલ ટુ ગેટ એક્સટર્નલ સ્ટોરેજ ડિરેક્ટરીઝ કરીશ તો મને આખું લિસ્ટ મળશે, લિસ્ટ ઓફ ફાઇલ્સ મળશે. જો અહીંયા બસ હવે કલબલાટ બંધ કરી દો. જો ડિરેક્ટરીઝમાં શું મળશે તો લિસ્ટ ઓફ ડિરેક્ટરી મળશે. તમે આપણે ઓલું એલએસ કરીએ એટલે કેમ ફાઇલનું લિસ્ટ આવી જાય, આ સેમ ઈ થયું. અત્યારે આપણે ખાલી એક સિંગલ ડિરેક્ટરી જોઈએ છે પણ અવેઇટ અને કેવું છે નલેબલ મળે છે એટલે આને આપણે નલેબલ બનાવી દઈએ પેલા હજી કે ના પડે. ઓકે ડિરેક્ટરી dir અને આને પ્રિન્ટ કરાવી કે શું પ્રિન્ટ થાય છે. ઓર ડિરેક્ટરીઝ છે આખી લિસ્ટ છે એ જ પ્રિન્ટ કરાવી પેલા. અને આને પ્રિન્ટ કરાવી વિધાઉટ પરમિશન જે આવે એ આપણે પ્રિન્ટ કરવાની ટ્રાય કરી કે મળે છે કે નહીં. અને હું રન કરું છું. આપણે કેમાં લખી દઈએ? ઓકે ઇન્ટરનેટમાં કઈ વાંધો નહીં. સ્ટોરેજ રિક્વેસ્ટ. ઓકે આપણે અહીંયા રિક્વેસ્ટ ઓલરેડી આમાં કરી નાખી છે એક્સટર્નલ સ્ટોરેજમાં અને કોડ લખ્યો છે આમાં. એટલે આપણને પરમિશન ઓલરેડી મળી ગઈ છે એટલે આપણને અહીંયા લિસ્ટમાં કંઈક ડેટા મળ્યો છે. હવે એ ડેટામાંથી આપણે ગેટ કરી કે શું વસ્તુ છે તો આપણે શું કરશું અહીંયા નલેબલ છે. આપણને એક ડિરેક્ટરી છે એ મળેલી છે. ક્યાંથી મળી છે? સ્ટોરેજ ઇમ્યુલેટેડ 0 એન્ડ્રોઇડ ડેટા com.swdc એડવાન્સ ફ્લટર ફાઇલ્સ. હવે મારે આ ફાઇલ્સ ની અંદર શું છે એ જોતું હોય તો આપણને એક ડિરેક્ટરી મળી છે ફાઇલ્સ નામની. આ ફાઇલ્સ ની અંદરનો ડેટા જોતો હોય તો અથવા ફાઇલ્સ ની અંદર મારે છે કંઈક ડેટા સ્ટોર કરવો છે તો
તો કઈ નહીં, એક ફાઇલ બનાવી, ફાઇલ ઇક્વલ ટુ ફાઇલ, અહીંયા પાથ આપી દઈ, get external storage directory સ્લેશ આપણે ફાઇલનું નામ આપી દે અત્યારના કોઈ પણ abc.txt. જો ફાઇલ બનવા દેશે ક્રિએટ, જો આ ટ્રુ રિટર્ન કરે છે, ક્રિએટ છે એ શું છે તો કે ફ્યુચર છે, તો આપણને અને ત્યાં મિનિમાઇઝ કરી, હવે આને પ્રિન્ટ કરાવી, પેલા તો લોકેશન, ફાઇલ ડોટ પાથ, તમે ફાઇલ ડોટ પાથ લખશો તો તમને છે એ જોવા મળશે પાથ. શેની એરર આવી? ઓકે, આપણે અહીંયા અવેઇટ લખતા ભૂલી ગયા. મરી ગઈ ફાઇલના પાથમાં ઇશ્યુ આવ્યો. બની જવી જોઈએ. એબીસી નામની બનાવી. નો સચ ફાઇલ ઓર ડિરેક્ટરી, તો એક કામ કરી પેલા ડિરેક્ટરી બનાવી એક, અને સોરી, હવે જોઈએ થઈ ગયેલી છે કે નહીં. લે આપણે અહીંયા માઇનોર એવી ભૂલ કરતા હતા, ડિરેક્ટરી ડોટ પાથ લખતા ભૂલી ગયા હતા, એટલે ફાઇલ ક્રિએટ નહોતી થતી. હવે આપણે શું કરવું છે, ક્રિએટેડ ફાઇલ એટ લોકેશન, હવે અહીંયા માઇનોર એવો ઇશ્યુ છે, આકાર થયો, એમાં થોડોક આપણો ટાઈમ વયો ગયો, પણ હવે આગળ વધી. અહીંયા આપણે ફાઇલ મળી છે, ફાઇલમાં મારે કંઈ લખવું છે,
તો અહીંયા લખશું ફાઇલ ડોટ રાઇટ એઝ સ્ટ્રિંગ, કન્ટેન્ટમાં આપી દે abc ડોટ txt અથવા તો હેલો આજે એરરમાં જાજો ટાઈમ ગયો. રેડી? આપણને ડેટા મળી લખાઈ જવો જોઈએ, એરર નો આવી જોઈએ. જોઈએ ફ્યુચર રિટર્ન કરે છે કે નહીં, તો કે આ ફ્યુચર રિટર્ન કરે છે. અગેન ફાઇલ a ઇક્વલ ટુ વેઇટ. હવે આ એ છે એનો પાથ ખાલી આપણે પ્રિન્ટ કરાવી, ડોલર a ડોટ પાથ રન કરાવી લે. ક્લિક ઇવેન્ટ ઉપર ક્લિક થયું કે નહીં? કેમ થયું? ઓકે, આ અવળિયા વસ્તુ છે અહીંયા ચેક કરાવવાની થશે. ઇફ હવે આ ફાઇલ ડોટ ક્રિએટ દર વખતે નહીં આવે. હવે અહીંયા ચેક કરવું પડશે કે ફાઇલ ડોટ એક્ઝિસ્ટ, હવે એક્ઝિસ્ટમાં અવેઇટ આવશે. એક્ઝિસ્ટ કરતી હોય તો કંઈ નથી કરવાનું, પણ નો કરતી હોય તો છે ફાઇલ ડોટ ક્રિએટ કરવાની છે. અગેન એમાંય અવેઇટ આવશે. એટલે આપણો કોડ છે એ અનએક્સપેક્ટેડલી આગળ પાછળ થાય. ફાઇલ ડોટ રાઇટ એઝ એ સ્ટ્રિંગ, અહીંયા આવવું જોઈએ. હવે આપણે ડિબગ કરવું છે કે અહીંયા આપણે જઈએ છીએ કે નહીં, તો પ્રિન્ટ abc ડેટા માટે અહીંયા રન લોગ. થેન્ક યુ. આના કરતા ક્યાં પહોંચ્યા આપણે? અહીંયા આવી ગયું, પછી આવ્યું. આ ઓચિંતાનું બંધ કેમ? એક રિસ્ટાર્ટની જરૂર હતી, રિસ્ટાર્ટ કર્યું એટલે આપણને અહીંયા લોકેશન છે એ પણ મળી ગયું. હવે અહીંયા રાઈટ થયેલું છે કે નહીં આપણે જોવું છે, તો આપણે એક સ્નેક બાર બનાવશું. ગેટ ડોટ શો સ્નેક બાર, ગેટ સ્નેક બાર, ટાઇટલ ડેટા ઇન ફાઇલ, અને મેસેજની અંદર જે પણ ડેટા આપણે ફાઇલમાં છે એ રીડ કરવો છે. તો અહીંયા ફાઇલ ફાઇલ ડોટ રીડ એ સ્ટ્રિંગ. આપણને રિટર્નમાં સ્ટ્રિંગ મળે છે, તો અહીંયા શું લેશું આપણે? અવેઇટ સ્ટ્રિંગ ડેટા ઓફ ફાઇલ, કોપી પેસ્ટ. સ્નેક બાર ની અંદર છે ડેટા આપણને પ્રિન્ટ થવો જોઈએ.
એના માટે ડિરેક્ટરીની અંદર જ છે ફાઇલ બનશે, ડાયરેક્ટ નહીં બને. એટલે પેલા ડિરેક્ટરી ગેટ કરવી પડશે. dir ઇક્વલ ટુ ગેટ, જો એક્સટર્નલ સ્ટોરેજ ડિરેક્ટરી છે એ ટ્રાય કરી પેલા, એમાં એરર ન આવે તો. શું મળે છે? ફ્યુચરની અંદર ડિરેક્ટરી મળે છે, અવેટ, અને નલેબલ મળે છે. અહીંયા આપણે છે નલેબલ આપી દઈએ. પ્રિન્ટ કરાવી કે શું પ્રિન્ટ થાય છે. path of dir $dir dot path નલેબલ છે, નોન નલેબલ કરી નાખી. અહીંયા આપણે જઈને જોવું છે પાથ, એટલે પાથ આવી ગયો. સ્ટોરેજ ઇમ્પ્લિટેડ 0, એન્ડ્રોઇડ ડેટા જે કંઈ પણ હતું લાંબુ લાંબુ. હવે મારે આ પાથ ઉપર છે એક ફાઇલ છે એ ક્રિએટ કરવી છે. તો સૌથી પહેલા ફાઇલ ક્રિએટ કરવા માટે આપણે શું જોશે? ફાઇલ માટે શું જોશે? તો કે ફાઇલનો ઓબ્જેક્ટ છે dark.io માંથી આવે છે. ફાઇલ ઇન બ્રેકેટ પાથ આપવો પડશે. તો dir ડોટ પાથ, આપણું dir છે નલેબલ છે એટલે આપણે અહીંયા સેટ કરી દીધું. dir ડોટ પાથ મળશે એટલે શું થશે? ઓકે, આ એમ કહે છે કે તમે ઓલરેડી એકવાર નલેબલ ચેક કરી લેજો. અહીંયા અટકવાનું હોય છે તો અહીંયા જ અટકી જશે, અહીંયા સુધી કઈ એરર આવશે નહીં. એના પછી તમારે એક ફાઇલ છે એ બનાવી છે. તો અહીંયા આપણે શું કરશું? ડોલર ડિરેક્ટરી ડોટ પાથ સ્લેશ abc.txt જોઈએ થવા દે છે કે નહીં. પેલા ફાઇલ ઇક્વલ ટુ ફાઇલ, અને આખો પાથ છે આપણે અહીંયા લખેલો છે. ઇફ મારે ચેક કરવું છે પેલા ફાઇલ એક્ઝિસ્ટ કરે છે કે નહીં, તો ફાઇલ ડોટ એક્ઝિસ્ટ અગેન અવેટ, અવેટમાં જઈને ચેક કરશે કે જો એક્ઝિસ્ટ થતી હોય છે તો પાછી ક્રિએટ કરવાની થતી નથી, પણ નો હોય તો જ ક્રિએટ કરવાની છે. તો અહીંયા આવશે નોટ ફાઇલ ડોટ ક્રિએટ. અગેન જ્યાં સુધી ન થઈ જાય ક્રિએટ ત્યાં સુધી વેઇટ કરવાનો છે. હવે ખાલી આટલું છે, આપણે રન કરીને જોઈ લે કે આટલું ચાલે છે કે નહીં. તો પ્રિન્ટ ન્યૂ ફાઇલ ડોલર ફાઇલ ડોટ પાથ. જો અહીંયા સુધી આવશે ઇટ મીન્સ કે ફાઇલ છે એ ક્રિએટ થાય છે. એક્ઝિસ્ટ, ઓકે, અહીંયા આપણે પ્રિન્ટ કરાવતા રહી ગયું. અહીંયા પ્રિન્ટ કરાવી જોઈ લે કે એક્ઝિસ્ટ તો નથી ને. જો એક્ઝિસ્ટ હશે તો અહીંયા કોઈ દી જશે જ નહીં અને નલ મળશે. શું મળે છે એક્ઝિસ્ટમાં? ડોલર ફાઇલ ડોટ અવેટ ફાઇલ ડોટ એક્ઝિસ્ટ. રન. ફાઇલ છે એ ન્યૂ ફાઇલ ક્રિએટ થઈ ગઈ છે. ફોલ્સ થઈ એટલે ટ્રુ થયું અને નવી ફાઇલ ક્રિએટ થઈ ગઈ. મારી ફાઇલમાં કંઈક લખવું છે, મારે કંઈક ડેટા રાઇટ કરવો છે. હવે આ કેવી વસ્તુ છે, ઘણાને એપ્લિકેશન છે, માની લો કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ છે, મારે બધો જ ઇન્વેન્ટરીનો ડેટા વિથ ટ્રાન્ઝેક્શન જોઈએ છે. તો પીડીએફ તો બરોબર છે, પણ એનું કેલ્ક્યુલેશન કે કંઈ જોતું હોય તો મારે એક્સેલ છે એ બનાવવી પડે. તો અહીંયા મારી આ txt ની જગ્યાએ શું આવી જાય? XLS. મારે એક્સેલ ફાઇલ આખી બનાવવાની થાય. તો એ પ્રમાણે છે કોડ આવશે. મારે અત્યારે ટેક્સ્ટમાં ખાલી એક ટેક્સ્ટ લખવી છે, તો હું શું કઈ રીતના લખીશ? શું આવશે? ફાઇલમાં કઈ રાઈટ કરવું હોય છે તો શું આવશે? તો કે ફાઇલ ડોટ રાઇટ. સ્ટ્રિંગમાં રાઈટ કરવું છે abc હેલો ડન. આટલું મારે લખવું છે. આને છે આપણે કેપિટલ સ્મોલમાં કન્વર્ટ કરીને સ્મોલમાં લખી. રાઇટ એઝ એ સ્ટ્રિંગ એક ઇવેન્ટ છે એટલે અવેઇટ આવશે અહીંયા. અવેઇટ ફાઇલ
પેલા આટલું છે રન થઈ જશે અને હવે સ્નેક બારમાં આપણે પ્રિન્ટ કરાવી રીડ કરાવીને તો સ્ટ્રિંગ ફાઇલ કન્ટેન્ટ ઇક્વલ ટુ await file dot read as string utf-8 શું છે આ પણ શું કેરેક્ટર તો છે પણ utf-8 જો અહીંયા તમને આપ્યું એન્કોડિંગ તમારે શેમાં જોઈએ છે utf-8 બાય ડિફોલ્ટ છે તો બીજું કયું આવતું એટલે 8 એટલે 816 એવી રીતના નથી સર્ચ કરજો થોડુંક કોઈ દી કંઈ ક્વેશ્ચન પૂછશે તો તમને કદાચ આઈડિયા આવશે લગભગ UTF 99% કેસમાં તો UTF-8 જ આવશે મતલબ UTF-8 થી એન્કોડિંગ થયેલું હશે આ જે રીડ થયેલું છે હવે આગળ રીડ જે થઈ જાય એને આપણે સ્નેક બારમાં અથવા અહીંયા પ્રિન્ટ કરાવી દઈએ data inside text file file content file અને content હવે પાછું રન કરી હવે જે કંઈ પણ છે એ પરફેક્ટ થઈ ગયું છે અહીંયા ક્લિક કરીશ હેલો ઓલ ને ડન આપણે રાઈટ કર્યું અને એને એ ફાઇલમાંથી આપણે રીડ કર્યું એટલે અહીંયા છે આપણને પ્રિન્ટ થઈ ગયું છે એબીસી હેલો ડન તો ભૂલાઈ ગયું જો અહીંયા એક આપણે ડેટા છે અપેન્ડ થાય છે કે નહીં ચેક કરવા માટે ફાઇલ ડોટ રાઇટ એઝ સ્ટ્રિંગ લખ્યું અહીંયા સ્ટ્રિંગ સિંક લખ્યું સિંક કાઢી નાખશો તો તમારે અવેટ લખવું પડશે અહીંયા અવેટ લખવું પડશે અહીંયા નથી લખ્યું એનું કારણ એમ કે સિંક્રોનાઇઝ જ છે એટલા માટે એટલે અવેટ નહોતું લખ્યું હવે રન કરવું અને બધું ક્લિયર કરી નાખી આની ઉપર ક્લિક કર્યું શું આવ્યું હવે મારે અપેન્ડ કરવું હોય તો હે શું કરવાનું ફાઇલ મોડ ડોટ અપેન્ડ હવે પાછું આ લખીએ હજી ખબર સ્પેસ મૂકીએ હજી અને પાછું શું કરશું રન હજી ખબર નથી હવે એની પેલે અપેન્ડ તો કરેલું જ હતું પણ થયું નહીં હજી ખબર નથી હવે થઈ ગયું આપણે જે કોન્કેટ કરીએ છીએ ડેટા અને હવે પાછું થઈ ગયું અને જો તમારે આ કંઈ નથી કરવું તો આપણે શું કરશું અહીંયા જ્યારે રાઈટ કરી છે ત્યારે જ તમને એક મોડ આપે છે ફાઇલ મોડ ડોટ અપેન્ડ અને અપેન્ડ થઈ જશે બે સ્ટ્રિંગ છે એ અપેન્ડ થઈ ગઈ ફાઇલની અંદર થઈ ગયો આપણું 50% કામ થઈ ગયું આટલા કોડની કે એવી પોસિબિલિટી છે કે રિપીટ થાય તમારા પ્રોજેક્ટમાં પાછું ફંક્શન તો બનાવવાનું પણ આમાંથી તમારે કયા કયા પોર્શનની જરૂર પડી શકે એક રીડ અને રાઈટ તો આપણે એક છે કંટ્રોલરની અંદર આપણા બે ફંક્શન બની જાય અથવા
તમારે એક ફાઇલ મેનેજર હોવું જોઈએ કે જેની અંદર છે તમે એ બધા કોડ કરી નાખો. હું અહીંયા બનાવું છું ફાઇલ રેપો. ક્લાસ ફાઇલ repo. પેલું ફંક્શન છે આપણને ખબર ને રીડ ને રાઈટ, એના માટે તો આખી અલગ કઈ રીતે કે void read from file, અને બીજું આવશે void write into file. હવે રીડ અને રાઈટ કરવા માટે શું જોઈએ? ફાઇલ તો ઠીક, પણ ફાઇલ મળશે કઈ રીતના? પાથ થી. તો હું અહીંથી પાથ પાસ કરાવું, સ્ટ્રિંગ ફાઇલ પાથ, અને આની અંદર એ છે ફાઇલનો પાથ છે એ પાસ કરવો પડશે. અહીંયા જાશું આપણે. હવે શું લખવાનું કે ફાઇલ ઇક્વલ ટુ ફાઇલ પાથ. હવે મારે શું કરવાનું? રીડ કરવું હોય તો હવે આમાં આગળનો કોડ શું આવશે? જો મારે પેલા રીડ કરવું હોય તો મારે છે અહીંથી ચેક કરાવવું પડે કે ફાઇલ એક્ઝિસ્ટ છે કે નહીં. જો ફાઇલ એક્ઝિસ્ટ હશે તો જ મારે ફાઇલમાંથી રીડ કરવાનું છે, નહીતર મારે એક્સેપ્શન થ્રો કર. પણ આ એક્સેપ્શન કોમન છે, આ એક્સેપ્શન આપણે યુઝ કરવાની નથી. આપણે કઈ કરવાની? અહીંયાથી એક કેમાં બનાવીએ? એક્સેપ્શન ની અંદર અહીંયા કઈ એક્સેપ્શન બનશે? એક નવી એક્સેપ્શન આપણે બનાવી નાખીએ. ક્લાસ ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન એક્સટેન્ડ્સ એપ એક્સેપ્શન, અને ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન સુપર. અહીંયા આપણે શું કરશું? મેસેજ લઈ લેશું. અને આ જ નામનો એક આપણે વેરિયેબલ બનાવી નાખશું. રિક્વાયર્ડ નથી રાખવું એટલે આપણે, અને આની અંદર શું આવશે? ટાઇટલ ની અંદર ફાઇલ એક્સેપ્શન અને મેસેજ ની અંદર આવશે જે યુઝર મેસેજ થ્રો કરે એ. રેડી? અને હવે આ ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન બની ગયું. આપણે ફાઇલ રિપોઝિટરી માંથી રિટર્ન કરાવી દેશું. આની અંદર મેસેજ ની અંદર છે આવશે રેડી. હવે આપણે રાઈટ કરવાનું છે, તો રાઈટ કેમ કરશું? ફટાફટ, આપણે હજી આમાં ઘણું બાકી છે. હવે બીજું કયું આવશે? પાછું અગેન ફાઇલ તો ઓબ્જેક્ટ લેયર લેવાનું છે. ફાઇલ ઇક્વલ ટુ ફાઇલ ફાઇલ ડોટ, પાછું ચેક કરવાનું છે રાઈટ કરવા માટે, ફાઇલ ડોટ એક્ઝિસ્ટ. નહીં, અહીંયાથી થ્રો નથી કરવાનું, રાઈટ કરવાનું છે ને. નો હોય તો ક્રિએટ કરી નાખવાની. વેઇટ, ફાઇલ ડોટ ક્રિએટ, અને આવશે વેઇટ. હવે શું બીજું આમાં પેરામીટરમાં ઘટે છે કે ભાઈ કન્ટેન્ટ, તો અહીંથી આપણે કન્ટેન્ટ પાસ કરવાનો, અને હજી એક વસ્તુ પાસ કરવાની છે, પછી જોઈ લઈએ. ફાઇલ ડોટ write as a string content
સ્પેલિંગ મિસ્ટેક. અને રાઈટ એઝ એ સ્ટ્રિંગ છે આપણે ફ્યુચરમાં છે તો અહીંયા લખી નાખશું. હવે ડન. ડેટા છે રાઈટ થઈ ગયો. તમે ગમે એ મોકલશો એટલે ડેટા રાઈટ કરી દેશે, પણ હજી એક વસ્તુ ઘટે છે. એ શું છે? ફાઇલ મોડ. પણ એ નલેબલ હશે. આમાં આપણે અત્યારે આમ જ રાખીએ, ફાઇલ મોડ જ લઈ લઈ. અહીંયા હું પાસ કરાવી દઈશ ફાઇલ. અહીંયા શું આવશે? આ શું રિટર્ન? આમાં ખબર કેમ પડશે રાઈટ કરવાની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે? ઈ સ્નેક બાર નહીં, મારે એના ઉપરથી આગળનું ઓપરેશન પરફોર્મ કરાવવું છે. તો રાઈટ થઈ જાય એના પછી મારી ફાઇલને અપલોડ કરવા મૂકી દેવાની છે. તો રિટર્ન નહીં ચાલે. ઓકે, રિટર્ન કરાવી દે. હાલો, રાઈટ એઝ એ સ્ટ્રિંગમાં શું આપણને મળે છે? ફાઇલ. તો ફાઇલ જ અહીંથી રિટર્ન કરાવી દઈ. ફાઇલ મને રિટર્ન મળશે, એ જ ફાઇલ છે, હું પાછી અપલોડ કરવા મૂકી દઈશ. નહીતર હું શું કરે, તો કોલ બેક ફંક્શન છે એ પાસ કરાવીને એમાંથી ફાઇલ છે એ મોકલી દે. અહીંયા સુધીમાં કઈ ક્વેશ્ચન? હજી એક વસ્તુ ઘટે છે. અહીંયા હું ખાલી આ ફાઇલ રિપોઝિટરી છે યુઝ કરી લઈશ. void read file void write file. તો આ ચાલશે કે નહીં? અહીંયાથી શું જોશે? રિપોઝિટરી પરમિશન કંટ્રોલર ની અંદર શું કરશું? આ બનશે ત્યારે રિપોઝિટરી રેડી. અને હવે અહીંયા આપણે કરાવશું રિપોઝિટરી ડોટ રીડ ફ્રોમ ફાઇલ પાથ. અહીંયા શું જોઈએ છે? તો કે સ્ટ્રિંગ ફાઇલ પાથ. અવેઇટ, આની જરૂર નથી. રેડી. રીડ થશે એમાંથી આ રિટર્ન કરી દેવાનું. જો આમાં આપણું કામ છે એ ઘટી ગયું. હવે મારે ગમે ત્યાં જોતું હોય છે ત્યાં મારે ખાલી આટલું જ લખવાનું, રિપોઝિટરી ડોટ રીડ ફ્રોમ ફાઇલ. બાકીનું જે કઈ હજી એક્સેપ્શન કે કઈ હેન્ડલ કરવું હોય છે તો અહીંયા ફંક્શનમાં જઈને લખીશ. રાઈટ કરવું છે તો મારે હવે કઈ એક્સેપ્શનની એની કઈ ચિંતા નથી કરવાની. હવે માની લો કે કોઈ જુનિયર ડેવલપર છે કે જે મારા અંડરમાં વર્ક કરે છે, એને એ નથી વિચારવાનું કે ફાઇલ હશે કે નહીં, એનું મારે કઈ ચેક કરવાનું છે કે નહીં, ફાઇલમાં કઈ બીજી એક્સેપ્શન મૂકવાની છે કે નહીં. એ બધું જ ક્યાં થશે? ફાઇલ રિપોઝિટરીની અંદર થશે. જે કંઈ પણ એક્સેપ્શન હેન્ડલ કરવાના હશે એ બધા જ ફાઇલ રિપોઝિટરીની અંદર થશે. અહીંયા તો ખાલી એનો યુઝ જ થશે. શું? તો કે રિટર્ન અવેઇટ રિપોઝિટરી ડોટ રાઇટ ઇન્ટુ ફાઇલ, ફાઇલ પાથ, કન્ટેન્ટ અને ફાઇલ મોડ. આ ત્રણ વસ્તુ છે અહીંથી આપણે લઈ લેવાની. સ્ટ્રિંગ પાથ, સ્ટ્રિંગ કન્ટેન્ટ અને ફાઇલ મોડ. ઓકે, અહીંથી રિટર્ન શું કરવાનું છે? તો કે ફાઇલ. અને આ સિંગલ લાઈન ઓફ કોડ થવા માંડ્યો. જો મારો હવે યુસેજ છે એ સિંગલ લાઈન ઓફ કોડ, પણ મારે આનાથી હજી વધારે ઇશ્યુ કયો સોલ્વ થયો? મને એવું લાગે છે કે ભાઈ ફાઇલ રિપોઝિટરીમાં એક એવી એરર આવે છે. માની લો કે અત્યારના ફોન્ટ્સમાં ચાલે છે, ભવિષ્યમાં છે નવા ફોન્ટ્સ આવશે. જેમ કે ઘણાઈને પ્રોજેક્ટ હાલતો હોય, કેમ ગયો સમર્થને એક એવો પ્રોજેક્ટનો કોડ આપવામાં આવ્યો કે જે ચાલતો તો અત્યારે પ્લે સ્ટોરમાં લાવ્યો છે, પણ અત્યારે એને કોડ આપ્યો તો એના ફોનમાં નથી હાલતું. એના ફોનમાં રન કરે ને તો ન હાલે.
તો ભવિષ્યમાં એવું થઈ શકે કે ફાઇલમાં કંઈક એવા છે એક્સપેરિમેન્ટ થાય કે ભાઈ ફાઇલ છે ડાયરેક્ટ એક્સેસ ન થાય, તમારે હજી કંઈક આમાં કન્ડિશન એડ કરવી પડે, તો મારે ખાલી pub.devમાં ફાઇલ રિપોઝિટરીમાં અહીંયા ખાલી ચેન્જ કરી નાખવું એટલે બધી જગ્યાએ છે એમાં એક્સેસિબલ થવા માંડે. સમજાણું? બ્યુટિફિકેશન ઓફ OOP, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના બેનિફિટ. અહીંયા ચેન્જ કરવાથી આ ફાઇલ ગમે એટલી જગ્યાએ યુઝ થાય છે. ઓર હજી બીજો બેનિફિટ એ છે કે જેને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એને વિચારવાનું જ નથી, એને આ ખાલી સિંગલ લાઈન ઓફ કોડ, એ ભૂલ પડે તો એ કોની ભૂલ પડવી જોઈએ? ઓકે, હજી આમાં શું ઘટે છે? હવે અહીંયા મારે ફાઇલ રિપોઝિટરી નહીં પણ ક્યાં ગયું? અહીંયા ગયા. હવે આ બધું નીકળી જશે કે રહેશે? હવે મારે એક ફાઇલ ક્રિએટ કરવી છે, તો મારે શું કરવાનું? કંટ્રોલરનો જ યુઝ કરવાનો છે. અહીંયા એક એરર આવે છે પણ એ એરર છે, આપણે સોલ્વ કરી નાખી. શું કરશું? અહીંયા ફાઇલ રિપોઝિટરી નો ઓબ્જેક્ટ આપી દીધો. પરમિશન કંટ્રોલ ક્યાં ગયો? આપણો કોડ ક્યાં ગયો? અહીંયા જ લખી. હવે પરમિશન કંટ્રોલર ડોટ રાઇટ ફાઇલ. હજી એક અહીંયા ભૂલ કરી શકે એમ છે. કઈ ભૂલ? ડેવલપર હજી એક ભૂલ કરી શકે એમ છે. કઈ ભૂલ કરી શકશે? કઈ ભૂલ કરશે? ફાઇલનો પાથ આપ્યો. ફાઇલનો પાથ એને આવવો જ ન જોઈએ. આપણે તો એક ફિક્સ જગ્યાએ છે સેવ કરી છે બધી ફાઇલ, તો અહીંયાથી ખાલી એને ફાઇલનું નેમ આવવું જોઈએ. અહીંયા શું આવશે? ફાઇલ નેમ. ખાલી ફાઇલનું નેમ પાસ કરે, ફાઇલનો પાથ છે એ ઓટોમેટિક આવી જવો જોઈએ. અગેન મને ખાલી એટલી જ ખબર છે કે હું આ ફાઇલની અંદર છે મારો કોડ રાઈટ કરીશ ને આ ફાઇલની અંદર મારો કોડ છે હું રીડ કરીશ. ફાઇલ રિપોઝિટરીમાં એક છે એ નવું ફંક્શન બનશે, ધેટ ઇઝ void get file path. અહીંયા આવશે સ્ટ્રિંગ ફાઇલ નેમ. હવે નામ આપો એટલે એને શું રિટર્ન કરવાનું છે? એનો પાથ. પાથમાં ફિક્સ છે ડિરેક્ટરી. ડિરેક્ટરી એક જ છે, ડિરેક્ટરી ઇક્વલ ટુ ગેટ એક્સટર્નલ સ્ટોરેજ ડિરેક્ટરી. પૂરું. અહીંયા શું છે તો કે ડિરેક્ટરી અવેઇટ, અને નલેબલ થાય છે તો આને નલેબલ કરી નાખી. હવે શું આવશે તો કે ફાઇલ ડોલર ડિરેક્ટરી ડોટ પાથ સ્લેશ ડોલર ફાઇલ નેમ, અને અહીંયા આવશે, અહીંથી રિટર્ન થશે અવેઇટ ડોટ પાથ. ઓકે, આપણે પાથ રિટર્ન કરો. ફાઇલ રિટર્ન નથી કરવાની, પાથ રિટર્ન કરવાનું. ફાઇલ તો જ રિટર્ન થશે જો એક્ઝિસ્ટ હશે. એક્ઝિસ્ટ હોવું કે નહીં અહીંયા ચેક થશે. હવે અહીંયા જે ફાઇલ પાથ છે એનું નામ આપણે બદલાવી નાખી બધી જગ્યાએ એક સાથે, તો ફાઇલ બાજુ ખોટું બદલાવી નાખ્યું ફાઇલ નેમ, પણ ફાઇલ નેમ નહીં આવે. શું આવશે? ગેટ ફાઇલ પાથ ફાઇલ નેમ, અને અહીંયા શું થઈ જશે? વેઇટ. સેમ છે અહીંયા અલ્ટર શિફ્ટ આર. રેડી? ઓકે, અહીંયા ગયા, ખાલી ફાઇલ નેમ પાસ કર્યું, અહીંથી આવ્યા. હવે પાછું જોવું કેમ ગયું અને કાઢી નાખી. ફાઇલ નેમ. હવે ખાલી ડેવલપરને એક જ વસ્તુ આપવાની છે કે કઈ ફાઇલમાં રાઈટ કરવું. હજી આ કઈ રીતના હોવું જોઈએ? હજી આને ઈઝી કરવું હોય તો
હજી આને કેવી રીતના આપણે કન્ટેન્ટ આપી દે, હાલો કે ભાઈ કન્ટેન્ટ છે એ તો આપી દેશે કે હેલો ડેટા સ્ટોર થવા માંડ્યો છે, અને ફાઇલ મોડ એ આપણને ખબર હોય કે ફાઇલ મોડ ડોટ રાઇટ ઓનલી અપેન્ડ, હાલો પણ ફાઇલ નેમ છે એમાં ભૂલ કરી શકે કંઈ પણ, તો એ ભૂલ ન કરવા દેવી હોય તો શું કરવું જોઈએ ભૂલ ન કરવા દેવા માટે? જલ્દી આપણો ટાઈમ જઈ. ફાઇલના નામનો એક કોન્સ્ટન્ટ છે ક્રિએટ થઈ જવો જોઈએ. થેન્ક યુ કોન્સ્ટન્ટ સ્ટ્રિંગ. અહીંયા આપણે બનાવતા હતા ને, હમણાં બંધ કરી દીધું બનાવવાનું. વેરિયેબલ / region ફાઇલ ફાઇલ્સ. કેવી રીતના આપણે નામ આપી છે એ શું આવશે? કોન્સ્ટ સ્ટ્રિંગ. હવે ફાઇલના નામ આપવાના, તો કે શું આવશે? ફાઇલ ગમે એ નામ આપશું. શીખવા માટે ફાઇલ લર્નિંગ આપણે ઇંગ્લિશમાં લખી લેવું, સારું લાગે. અને આ ફાઇલનું એક્સટેન્શન એ છે, અહીંથી ઓટોમેટિક આવી જાય લર્નિંગ txt. હજી આને મારે મોડિફાઈ કરીને પ્રોપર કરવું હોય તો કે ટેક્સ્ટ ફાઇલ જ છે એવું આવવું જોઈએ. ક્યાં? ફાઇલ અંડરસ્કોર txt. હવે આપણે ક્યાં યુઝ કરશું આને? અહીંયા ફાઇલ txt લર્નિંગ. ભૂલથી ભૂલ નથી થવા દેવી આપણે. એટલે હવે આને રન કરીને જોઈએ કે આટલું માચડો ખેડકો પણ હાલે છે કે નહીં. હજી આને આપણે રીડ એરર કરાવી જ લઈએ, હાલો. તો અહીંયા શું લખીશું? અને રાઇટ ટુ ફાઇલ છે એ કેવું છે? તો કે ફ્યુચર છે, તો અહીંયા ફ્યુચર કરી નાખી. વેઇટ, અને આપણને ફાઇલ મળે છે. ફાઇલ અત્યારે નથી લેવી. અહીંયા ગયા. હવે મારે કોઈ પણ ફાઇલને રીડ કરવી છે તો શું આવશે? પરમિશન કંટ્રોલર ડોટ રીડ ફાઇલ. ફાઇલનું નામ તો કે ફાઇલ txt લર્નિંગ. ખાલી આટલું જ લખવાનું. રીડ ફાઇલ શું રિટર્ન કરે છે? તો કે સ્ટ્રિંગ. અહીંયા પ્રિન્ટ કરાવી દઈ સીધું. વર્ક પ્રોગ્રેસ ગુડ because data read from file as below /n $. રેડી? હવે આને રન કરવું જરૂરી છે. રન કરી લે. ઓકે, અહીંયા આવી જાય. આની ઉપર ક્લિક, આની ઉપર નહીં કે હવે આપણે કેની ઉપર ક્લિક કરવાનું છે? ફ્યુચર સ્ટ્રિંગ આવ્યું. ફ્યુચર રીડ ફાઇલ છે એ ફ્યુચરમાં છે. અહીંયા અવેઇટ લખતા ભૂલી ગયા. પાછું રન કરી. જો આવી ગયું. આપણે રન કર્યું તો કે હેલો ડેટા સ્ટોર થવા માંડ્યો છે, અને લખી નાખ્યું વર્ક પ્રોગ્રેસ ગુડ બીકોઝ ડેટા સક્સેસ. પણ 2 વાર કેમ આવ્યું? 2 વાર કેમ આવ્યું? જો આ હેલો ડેટા સ્ટોર થવા માંડ્યો છે, હેલો ડેટા સ્ટોર થવા માંડ્યો છે. 2 વાર નહીં, 3 વાર છે. જો એવું શું કામ? કારણ કે આપણે ફાઇલ મોડ ડોટ રાઇટ ઓનલી અપેન્ડ આપ્યું છે એટલામાં. રેડી? ક્લિયર ફાઇલ
એકચ્યુઅલમાં ફાઇલ મેનેજ કરતા તો આવડી જ જશે. તમારે શીખવાનું છે કયું? આ અને અવળું આ શું કરવા શીખવું જરૂરી છે? આ શું કરવા શીખવું છે? કારણ કે અહીંયા ભૂલ ન થવી જોઈએ. જો આપણે જે 10-12 લાઈનનો કોડ હતો એ આટલાથી પતી જાય છે. રન કરી લઉં. જો અહીંથી તમે આ ડિપેન્ડન્સી યુઝ કરશો ડીઆઈઓ, એને તમે pubspec.yaml ફાઇલની અંદર એડ કરશો અને આને pubget કરશો એટલે આ ડાયોનો કોડ છે એ બધો અંદર આવી જશે. ડીઓ ડાયો જે કહેવાતું હોય. નેક્સ્ટ, હવે ફાઇલ રિપોઝિટરીમાં જઈએ. અહીંયા હું એક ફંક્શન બનાવું છું, void download file from server. હા, આ ફાઇલ રિપોઝિટરીમાં હું શું કામ મૂકું છું આને? કારણ કે મારે ગમે તે પ્રોજેક્ટમાં ગમે ત્યારે ડાઉનલોડ કરવાનું ઓપ્શન આપવું પડે. તો અહીંયા આપણે શું આપવાનું? ડીઆઈઓ ડોટ ડાઉનલોડ આવું ઓપ્શન હશે. તો ડાઉનલોડ યુઆરઆઈ, ડાઉનલોડ યુઆરએલ પાથ અને સેવ પાથ. તો અહીંયા શું આવશે? સ્ટ્રિંગ યુઆરએલ સ્ટ્રિંગ ફાઇલ નેમ. કારણ કે આપણે પાથ તો ફિક્સ જ છે. હવે શું આવશે? અહીંયા એક વધારાનું છે, ઓન રિસીવ પ્રોગ્રેસ. તમને ખ્યાલ હોય તો કોઈ ફાઇલ ડાઉનલોડ થાય, કોઈ ફાઇલ ડાઉનલોડ થાય 0 to 100 સુધી આવે. તો આ તમને ઈ જ છે, ટોટલ એટલે ટોટલ કેટલા બાઇટ્સ આવે છે અને અત્યારના ટોટલ કેટલા આવી ગયા છે. એના ઉપરથી તમારી પ્રોગ્રેસ બાર, લિનિયર પ્રોગ્રેસ બાર છે એ બતાવવાનો છે. 0 to 100 સુધી જેવી ડાઉનલોડ થઈ જાય, પીડીએફ ડાઉનલોડ કરાવજો. જેવી પીડીએફ ડાઉનલોડ થઈ જાય એટલે પીડીએફ વ્યુઅર માં પીડીએફ ઓપન થઈ જાય. જોઈએ યુઆરએલ માં તમે અહીંયા યુઆરએલ આપી દેશો અને ફાઇલ નેમ ની અંદર ફાઇલ નેમ આપી દેશો. આટલું કરશો એટલે ફાઇલ છે એ ડાઉનલોડ થઈ જશે. રેડી. અહીંયા છે રિસ્પોન્સ. રેડી. જો અહીંયા સુધીનું મેં તમને કરી દીધું છે. તમારે ખાલી શું કરવાનું છે? યુઆરએલ પ્રોપર હોવું જોઈએ, ફાઇલ નેમ પ્રોપર હોવું જોઈએ. એક પેજ બનશે, એક સ્ક્રીન બનશે જેમાં તમે યુઆરએલ પેસ્ટ કરો. પેસ્ટનો એક નાનકડો એવો આઇકન હોય. પેસ્ટ કરો ને એટલે યુઆરએલ અહીંયા પેસ્ટ થઈ જાય અને ડાઉનલોડ. હજી બીજું યુઆરએલ ઉપરથી જ ફાઇલનું નેમ ગેટ કરાવી લેવાનું. યુઆરએલ માં છેલ્લે ફાઇલનું નામ હોય, એ ફાઇલનું નેમ છે એ ગેટ કરાવીને ફાઇલ નેમમાં આપી દેવાનું. મેન્યુઅલી યુઝર એન્ટર કરશે નહીં. અને આની મદદથી તમારે પ્રોગ્રેસ છે એ બતાવવાનું છે. ક્લિયર બધાઈને? કઈ અઘરું નથી, આ સહેલું જ છે. પણ એક સ્ક્રીન થી પછી જેવું ડાઉનલોડ ઉપર ક્લિક કરે એટલે પ્રોગ્રેસ આમ 0 થી લઈને આગળ હેલું જાય. 100 ઉપર પહોંચે, જેવું 100 ઉપર પહોંચી જાય એટલે પ્રોગ્રેસ બાય છે એ વયું જાય અને છે પીડીએફ વ્યુઅર છે એ ઓપન થઈ જાય. ક્લિયર? સરસ. લ્યો બધા સમજી ગયા.